મુંજા દાદાની હકીકત હાસો ખજાનો, સમાજનો હાસો ખજાનો અહીંયા છે. કારણ કે આ જે વિચાર આવો ને આ કલ્પના બહારની વસ્તુ છે. આ કલસરિયા પરિવાર ખરેખર ભાગ્યશાળી કહેવાય, ગૌરવશાળી છે કહેવાય. ખોડાતા જેવા આગેવાન એમને મળ્યા. આપણા સમાજની કઈ લાભ જોતાતી હોય તો એમાં એને પૂરો સહકાર આપજો. રાજકીય ક્ષેત્રે આપણે પાછળ થઈ અને આપણે સંગઠનની ખામી છે અને ખામી છે કે હું અવારનવાર આગેવાનોને કહું છું કે ભાઈ તમે હાથ પકડો, ટાંટિયા પકડીને હેઠા ન નાખો. હાથ પકડો ને તો માથે લઈ આવે તો એ આપણું સમાજનું ગૌરવ ગણાય અને આગળ વધીજો અને એના અમારા આશીર્વાદ છે. મુંજા દાદા ગૌ વૃક્ષ માટે અહીં શહીદ થઈ ગયા. જય મીરાપરી ખોડિયારમાં, જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, આપણી સાથે છે પેથલજીભાઈ કલસરિયા, હરિભાઈ બાંભણિયા અને શીતરભાઈ બલદાણિયા માંડલથી. અને આપણે આજ રોજ આવ્યા છીએ મીરાપરી ખોડિયાર માતાજીના મંદિરે, જે ભાદરોડ મુકામે કલસરિયા પરિવારના આસ્થાનું કેન્દ્ર મીરાપરી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે એક સમાજને યોગ્ય દિશા મળે, સમાજની પ્રગતિ થાય, સમાજના યુવાનો એજ્યુકેશન લેવલે આગળ વધે, સમાજના યુવાનો વ્યસન મુક્ત થાય અને સમાજ સાથે મળી અને કઈ રીતે પ્રગતિ કરી શકે એ સંસ્થા વિચારના ગામડે ગામડે આગેવાનો સાથે કરીએ છીએ. ત્યારે આજ રોજ પેથલજીભાઈ કલસરિયા અહીંયા મંદિરનું ખૂબ સરસ મજાનું સંચાલન કરે છે. તો માતાજીને પ્રાર્થના કરી કે સમાજના આગેવાનોને સાથે રાખી અને આગામી દિવસોની અંદર સમાજનું ખૂબ સરસ મજાનું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આસ્થાના કેન્દ્ર આહિર સમાજના દરેક પરિવારના સુરાપુરા દાદા માતાજી આસ્થાનું કેન્દ્ર આપણે કહેવાય છે ને કે મહેનત તો કરીએ છીએ પરંતુ સાથે સાથે આધ્યાત્મિક બળ એટલું જરૂરી હોય છે એક એનર્જી માટે થઈ અને તો આપણે દેવસ્થાન છે, જેટલા પણ આપણા આહિર પરિવારના દેવસ્થાન છે ત્યાં જઈ આશીર્વાદ લઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ આવનારા દિવસોની અંદર સમાજની પ્રગતિ થાય એ માટે થઈ અને તમામ પરિવારને માતાજીઓ છે એમને આપણે પગે લાગવા માટે જઈએ છીએ. સુરાપુરા દાદા છે એમનો ઇતિહાસ ઉજાગર કરીએ છીએ જેથી કરી અને આપણા યુવા પેઢીને ખ્યાલ આવે કે ભાઈ આપણે કોના વંશજ છીએ, આપણાથી શું કરાય અને આપણાથી શું ન કરાય એ માટે થઈ અને અત્યારે તમામ આગેવાનો સાથે ચર્ચા કરીએ છીએ. તો આપણી સાથે પેથલજીભાઈ છે એ માતાજી વિશે આપણને બે શબ્દ કહેશે. બોલો આ શ્રી મીરાપરી ખોડિયાર માત કી જય. મહુવા તાલુકાના ભાદોડ મુકામે અમારા પૂર્ણા દેવી એવા મીરાપરી ખોડિયારમાં નો અહીંયા ઇતિહાસ છે. અમારા વડીલો અને બારોટને ચોપડે 700 વર્ષથી વધારે આ પુરાતન તત્વનું મંદિર છે. સાથે સાથે અમારા સુરાપુરા મુંજા દાદા પણ અહીં બિરાજમાન છે અને કાળભૈરવ દાદા પણ અહીંયા બિરાજમાન છે. અને આ માતાજીનું મંદિર એટલું આસ્થાનું કેન્દ્ર છે કે 600 થી વધારે પરિવારો આ માતાજી સાથે જોડાયેલા છે. એટલે માતાજી હાજર હજુર છે. હું એમ કહું છું માતાજીને પ્રાર્થના કરી કે તરુણભાઈ જે હામ લઈને સમાજની પ્રગતિ, રાજકીય, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે આ સમાજ કેમ જાગૃત થાય એવી નેમ લઈને જે ઉઘાડા પગે રૂપમાં ચંપલ આવા ધંધા તત્વમાં નથી પહેરીને નીકળ્યા છે તો એને માને એમ કહીએ કે તરુણભાઈને સદા સાહિત્ય રહે અને ખૂબ જ સહાય બળ આપે, સમાજ એક થાય અને કુટુંબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી માં મીરાપીરના શરણમાં પ્રાર્થના કરીએ છીએ. અને મુજાદાદાને કહીએ કે આવી જ રીતે તરુણભાઈને બળ આપે, સુરાપુરા આપણે જાગૃત થાય અને આપણા બાળકો, વડીલો અને બધાને જાણવા મળે કે આપણે કોના વંશજો છીએ, આપણે કુવ્યસનોથી આગળ રહેવું જોઈએ, સમાજ સંગઠિત કરવું જોઈએ, શૈક્ષણિક ક્ષેત્રે આપણે પ્રગતિ કરવી જોઈએ. અને એટલું જ હું એમ કહું છું એક બનો અને નેક બનો અને સદા સમાજને ઉપયોગી બનો, એટલું જ મારું કહેવું છે. જય મીરાપરી ખોડિયારમાં. આપણી સાથે શીતરભાઈ બલદાણિયા છે જેઓ આમ તો દુહા પણ ગાય છે તો એ માતાજીનો આપણને દુહો સંભળાવશે. ભાઈ આપણને ઘણી એની ભાષામાં વાત કરી છે પણ જો કવિની ભાષામાં માતાજીને રીઝાવવા હોય તો આ કવિની ભાષામાં આ રીતે રીઝાવી શકાય. તો સતુરાઈથી ગૂંથેલ સાંકળા અને મા તમારે ઓરડે બાંધાયા હે એમાં જો ઉણે તો હોય તો અરે રે માડી રંગપુર જેમાં ખોડિયાર. બોલો ખોડિયાર માત કી જય. આપણે મીરાપરી ખોડિયાર માતાજીનું મેન સ્થાનક અહીંયા મંદિર છે, આ જોઈ શકો છો તમે. અને ખાસ કરી અને આપણે સુરાપુરા દાદા
કલસરિયા પરિવારના સુરાપુરા દાદા મુંજા દાદાનું દેવસ્થાન અહીંયા છે. અમે એમના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ખાસ કરી પેથલજીભાઈ આપણને મુંજા દાદા વિશે બે શબ્દ કહેશે. પાંચાળી આહિર સમાજની અંદર બહારથી આવીને પંચાળમાં અમે વસ્યા એવા કલસરિયા અમારા કલસરિયા પરિવારના મુંજા દાદાના 3 સંતાનો, એમાં મુંજા દાદા, દુધા દાદા અને વાલાણી. એમાં મુંજા દાદાના અમે વંશજો એવા મુંજાણી પરિવારના મારા સુરાપુરા એટલે મુંજા દાદા કહેવાય છે, જે 400 વર્ષ પહેલા ધર્મ અને ગૌવંશને માટે ધીંગાણું કરી અને અહીંયા શહીદ થઈ ગયા એવા મુંજા દાદા છે અમારા. ને જે હાજરા હજુર છે એવા અમારા કલસરિયા પરિવારની અંદર મુંજા દાદા સસો પરિવારના અમારા સુરાપુરા છે મુંજા દાદા. પેથલજીભાઈ, ખાસ કરી મુંજા દાદાનો જે ઇતિહાસ છે, મુંજા દાદા કઈ રીતે શહીદ થયા છે એ તમે બે શબ્દો કહી દો. બારોટને અને ઇતિહાસના ચોપડામાં વડીલો દ્વારા સાંભળવામાં આવ્યું છે કે મુંજા દાદા ગૌવૃક્ષ માટે અહીં શહીદ થઈ ગયા 400 વર્ષ પહેલા માટે. ધર્મને અને ગૌવંશને ધીંગાણા ખેલાણા સતત લડતા જેને સતત રાત દિવસ લડી અને ભર યુવાનીમાં પોતે અહીંયા શહીદ થઈ ગયા એવા અમારા વડવા મુંજા દાદા છે. એનો ઇતિહાસ અમારા વડીલો દ્વારા સાંભળેલું છે અને બારોટને ચોપડે અમે વાંચેલું છે એવા અમારા વડવા મુંજા દાદા છે. ખાસ કરી આહિર સમાજના અલગ અલગ પરિવારના એવા કેટલાય સુરાપુરા દાદા છે જે ગૌ માતા માટે થઈ, જે બહેનો દીકરીઓ માટે થઈ અને એમણે શહીદી વરી છે, આહુતિ આપી છે. એવા આપણા તમામ પરિવારના સુરાપુરા દાદા પાસે અમે જઈએ છીએ, એમના શરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ આવનારા દિવસોની અંદર અમારા સમાજના યુવાનો એજ્યુકેશન લેવલે આગળ વધે, સમાજના યુવાનો વ્યસન મુક્ત થાય અને સમાજની પ્રગતિ થાય એના માટે થઈ એના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો આજે એના ભાગ રૂપે અમે મુંજા દાદાના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ. કલસરિયા પરિવારમાં આ મુંજા દાદા થઈ ગયા અને આવા આપણા તમામ પરિવારની અંદર સુરાપુરા દાદાઓએ એમની પોતાની આહુતિ ગૌ માતા માટે થઈ અને અત્યારે એ સમયમાં ગૌ માતા માટે થઈ અને પોતાની આહુતિઓ આપી દીધી છે. તો અત્યારના સમયના આપણે એના 5 ભાગનું પણ કરીએ ને તો પણ સમાજની એક નવી દિશા અને સમાજને એક નવી દિશા મળે અને સમાજની પ્રગતિ અવશ્ય થાય. આપણા સુરાપુરા દાદા જે કરીને ગયા છે એનું ખાલી માત્ર 5 ભાગનું પણ આપણે કરીએ ને તો પણ સમાજને એક નવી દિશા મળશે. તો મુંજા દાદાના શરણોમાં પહેલા તો બધા અમે પરિવાર પ્રાર્થના કરીએ છીએ. મુંજા દાદાની જય, ખોડિયાર માતાની જય. આજ રોજ આપણે મીરાપરી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં જ્યાં ગયા હતા, એ કલસરિયા પરિવારના માતાજી અને એમના પ્રમુખ ખોડાતા. અને આમ તો ખોડાતા જે છે એ આપણા સમાજનો આધાર સ્તંભ અને સમાજના પાયાના પથ્થર ગણાય. અને જે ખોડાતાએ કર્યું છે ને એ અત્યારના સમયમાં આમ તો કહેવાય ને કે ભાઈ ઈ જે એમને જે સમાજ માટે ભોગ આપ્યો છે અને એમના જે વિચારો છે ને એ સમાજમાં જ્યારે એપ્લાય થશે ને તો ઓટોમેટિક સમાજની પ્રગતિ થશે. આ 110% છે. ખોડાતાએ કલસરિયા પરિવારનું ગૌરવ કરી પણ આખા આહિર સમાજનું ગૌરવ કયો, પાયાના પથ્થર કયો કે સમાજનો આધાર સ્તંભ કયો ને તો એ ખોડાતા છે. સમાજને કઈ રીતે પ્રગતિ થાય, સમાજ કઈ રીતે આગળ વધે અને સમાજ કઈ રીતે આગળ જાય એ જ બાબત ઉપર ખોડાતાએ કામ કર્યું છે. આજ રોજ કારણ કે એમની ઉંમર ઘણી છે, આજે 90 વર્ષ કરતા વધારે છે, એટલે હવે આવવા જવાનું ખોડાતાએ બંધ કર્યું છે. અમે સ્પેશિયલ એમના ઘરે આવ્યા, એમની સાથે બધી ચર્ચા કરી અને આપણે ખોડાતાને પણ કહીએ કે એમના વિચારો જે છે આ આજના યુવાન સુધી એ પહોંચાડે. તરુણભાઈ જુવાન માણસ અને એ ઉત્સાહ છે તો એક નાચને માટે આવો જુવાન જોત માણસ છે પોતાનું કામ બંધ કરી અને નાચની સેવામાં લાગ્યો છે. તો એને આપણે બને એટલો સહકાર, સાથ સહકાર અને મદદ કરવી એ આપણી આહિર સમાજની ફરજ છે. મારું સૂચન છે કે તમે એને ફરજ કરીજો. સંગઠન બનાવે છે તો એની આને રાજકીય તો બરોબર છે પણ આપણા સમાજની કાંઈ લાભ લૂંટાતી હોય તો એમાં એને પૂરો સહકાર આપજો અને આગળ વધજો અને એના અમારા આશીર્વાદ છે. રાજકીય ક્ષેત્રે આપણે પાછળ છીએ અને આપણે સંગઠનની ખામી છે અને ખામી છે કે હું અવારનવાર આગેવાનોને કહું છું કે ભાઈ તમે હાથ પકડો, ટાંટિયા પકડીને હેઠા ન નાખો. હાથ પકડો ને તો માથે વહી આવે તો એ આપણું સમાજનું ગૌરવ ગણાય. ખાસ મારે વાત કરવી છે. તમે જોયું મિત્રો કે વિચારોથી, આદર્શ વિચારથી આદર્શ સમાજનું નિર્માણ થઈ શકે. ખોડાતાને આપણે ઘણી બધી વાત કરી પણ ખાસ આ જો આય શ્રી મીરાપરી ખોડિયાર આહિર કલસરિયા તથા
જોશી પરિવાર. આ પુસ્તક છે ને આજથી 30-35 વર્ષ પહેલા આ ખોડાતાએ અત્યારે મને ભેટ આપ્યો છે. આમાં કલસરિયા પરિવારનો પૂરો ઇતિહાસ, ગામડે ગામડેથી જેટલા પણ પરિવાર છે એ બધું આમાં આવી જાય. આજથી 30 વર્ષ પહેલા આ ખોડાતાને વિચાર આવેલો અને એણે આ પુસ્તકની શરૂઆત કરી. મિત્રો, આ ખૂબ કલ્પના બહારની વસ્તુ છે કે અત્યારે તો ચાલો કદાચ અત્યારે બધું ડિજિટલ થઈ ગયું છે, આ જમાનો એવો આવ્યો છે, અત્યારે કદાચ તમને વિચાર આવી શકે, પણ એ સમયે આ જે વિચાર લાવવો ને, આ જે ટૂંકમાં કહેવાય ને કે આ એવા જ માણસને આ વિચાર આવી શકે કે સંપૂર્ણપણે સમર્પિત હોય. આ અભણ, કોઈ તે હાવ અભણ છે. એટલે તમે મિત્રો જોજો, હકીકત હાસો ખજાનો, સમાજનો હાસો ખજાનો અહીંયા જ છે. કારણ કે આ જે વિચાર આવો ને, આ કલ્પના બહારની વસ્તુ છે. આ કલસરિયા પરિવાર ખરેખર ભાગ્યશાળી કહેવાય, ગૌરવશાળી જે કહેવાય કે ખોડાતા જેવા આગેવાન એમને મળ્યા અને એમનો આજે ફરીવાર સમાજમાં એમના વિચાર પ્રસ્થાપિત થશે ને. અમે ઘણી બધી ચર્ચા કરી, ખૂબ મજા આવી. ફરીવાર એના સમાજમાં વિચાર પ્રસ્થાપિત થશે ને ત્યારે આદર્શ સમાજનું 100% નિર્માણ થશે. અને આ ભાગ્યશાળી કલસરિયા પરિવાર છે કે આજથી 30-35 વર્ષ પહેલાનો વિચાર તમે જોજો. આ બહુ મોટી વાત છે. આ પુસ્તક એને 35 વર્ષ પહેલા આમાં કલસરિયા પરિવારની ગામની યાદી અને બધાના વિચારો આમાં આવી જાય છે. મિત્રો, આ સરસ મજાની પુસ્તક છે જે કલસરિયા પરિવારના છે, એમને ખ્યાલ હશે, એમની પાસે આ પુસ્તક હશે. આ ખોડાતાનો વિચાર છે અને આ વિચાર છે ને બહુ બહુ મોટી વાત છે. એટલે આ અત્યારે જે સમયના બધા યુવાનો છે વ્યસનના માર્ગે ચાલે છે અને અત્યારના યુવાનો શું નથી કરતા, પણ આમાંથી આપણે કંઈક શીખી અને એમના પા ભાગનું ખોડાતા જે આ બધું કરીને ગયા છે, કરે છે, એમાંથી પા ભાગનું આપણે કરશું તો આપણો સમાજ 100% પ્રગતિ કરશે.